કેમ નથી ઉપાડતા? તમે ફોન ઉપાડીને વાત તો કરો. વાના પણ તમે મારી નાખવા વાળા રે હું અમારે વાત કરી? એમ નહીં, તમારે વાત તો કરવી જોઈએ ને. તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કહો છો કે હમણાં ઉઠાવી આવી લેવું, તો ઉઠાવી લેવાની જન્મ તેવડે મોકલો ને ભાઈ. હું આવી જાઉં છું આજને કાલ રાતે હું પહોંચી જવાનો છું. પણ એમ નહીં, ગાળું ના દે ના, કોઈ નહીં તો તમે એમ નહીં, પણ તમને જોવો રાજભા, મારી વાત સાંભળો. તમને કોઈએ ગાળ દીધી હોય તો તમારે એક બે જણાને વડીલોને કોકને કહેવાય કે ભાઈ આ માણસ કોણ છે, મને ગાળ દે છે. મારી વાત સાંભળો. મારામાં કાલ હાર્દિક નો ફોન આવ્યો. હાર્દિક મારો ભત્રીજો છે. મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું. મેં એને કહી દીધું તું. મારી વાત પછી એમાં બે ત્રણ રબારી ના ફોન આવ્યા. મારે બોલવાનું. હા બોલો, તમે બોલો. મેં મારા ભાઈઓને પેલા કીધું સાંભળજો, પણ એને શું કીધું કે 20 ગાડીઓ લઈને બેઠો, તો આપણે 20 નો હોય ગાડીઓ? એમ નહીં, તો તમારા ભાઈઓ માવદાન ને સોનલ બીજ માં માર્યો એટલે એમ સમજે છે કે અમે આને સોળો કરશું એમ? એવું મગજમાં છે? એમ નહીં, મારી એમ એટલા બધા તમે માથા ભારે થઈ ગયા છો ગાળું દઈને મારે એમ? માથા ભારે તો તમે છો, ગાળું દઈને માથે એમ નહીં, તમે માથા ભારે થઈ ગયા છો કે તમે ગમે એને ગાળું દઈને મારી લો એમ? હા, ગાળું દે પણ તો આપણે બે દી પછી ક્યાં ભેગું થવું છે? કયો ને આપણે ભેગા થઈ જાવી. એક મિનિટ ચાલુ રાખ. હા ચાલુ છે. હેલો હા ભાઈ, વિષ્ણુભાઈ માલધારી બોલું. હા. રાજભા મારા બનેવી છે, એ તારો બનેવી છે ને આ મારા બનેવી છે ભાઈ. વિષ્ણુભાઈ રબારી, હા રબારી બોલું. અમદાવાદ વાળા ને? હા બોલો બોલો ભાઈ. હા બોલો. રામભાઈ ગઢવી બોલું. આપણે શારદી ભાઈ કબજામાં હતા, યાદ છે ને? રામચંદ્ર ભગવાન મારી વાત સાંભળો, રિસ્પેક્ટ થી વાત કરો. બોલો બોલો બોલો. છે ને તમારા સમાજનું ઘરેણું છે હા, અને 100% તમે જાતા ના બોલશો. અને મારું લોકેશન તમને આપું. તમે ભાઈ, જ્યાં હરિયાણા મારી હો, વાત- પંજાબ હો, રાજસ્થાન, પહેલા મહેસાણા વિષ્ણુ માલધારી મળીને પછી ત્યાં ભાઈ ગીરમાં જાજો. ભાઈ મારી વાત સાંભળો. બરાબર. આપણે કોઈને મળવાનું હોય ને, સમાજની વાત હોય ને, એમાં બીજાને વચ્ચે ન મારી પડવાનું વાત હોય. સાંભળો, રાજભાના ઘેરથી મારા બેન બનાયેલા છે. તમારે કરવાનું તમારું હા, location આપો. તમારું હરિયાણા, પંજાબ, ચંદીગઢ, તમારું ત્યાં ભાઈ, હું આવી જાઉં. તમે કઈ જગ્યાએ છો એ કહો ને મને. હું મહેસાણા છું, વાડીનાથના પ્રસંગમાં હું છું. મહેસાણા જાઉં તમારી પાસે પેલા. મારે તો રસ્તામાં જ આવશે. આઈ જાઓ. મારે પછી અમદાવાદ જવાનું છે. પેલા મહેસાણા આવશે. ચારણનું ભાઈ, લોહી હો ને હા, તો હા, મહેસાણા હા. આવી જજો હો. હા કાંઈ ચારણનું વાંધો. લોહી હોય ને એટલે તો મારે તમે કઈ જગ્યાએ જાઓ. મહેસાણા આવવાનું ભાઈ? હા, મહેસાણા આવીને મને ફોન કરો. મહેસાણા કઈ જગ્યાએ આવવાનું? મહેસાણા તમે વાડીનાથ હું છું. રાત્રે પ્રોગ્રામ મને ફોન કરો. વિસનગર કહો તો મહેસાણા આપણે મળી લઈએ. અને ચારણનું લોહી હોય ને તો હવે તમે મહેસાણા આવજો. ભાઈ બરાબર? આવી જ બધા કારણ વાતો કે કરે જો, છે. મારી વાત સાંભળો. ભાઈ આવી જ વાતો કરે છે. કોઈ લોડો ઉભું નથી રહેતું. રિસ્પેક્ટ ઘણી રાખી. બધા આવી જ વાતો કરે છે. અને પછી કોઈ નથી આવતું ને કોઈ નથી ઉભું થતું. અને હું તો મારો તો રૂટ છે એટલે મહેસાણા મારે જ આવવાનું જ છે. હા તો પધારો પધારો. હા, હું મહેસાણા આવું ને, આપણે રૂબરૂ જ મળવી. ઓકે. કારણ કે મારા બનાવીને એમ કે ઉપાડી લેશે એટલે એ ભોસડી નો બેદા નથી છો. સાંભળો, ભાઈ આ મારો બનેવી છે. હા તો તમારા બનાવીને એમ કહો કે જેનો એને ધમકી ન દે. મારી વાત સાંભળો. ભાઈ સમાજના એકલા બને, એ ગઢવી સમાજના, મારી વાત સાંભળો, ચારણ સમાજના એકલા નહીં, એ રબારી સમાજના બનેવી છે ભાઈ. ભાઈ વાત ભાઈ. તમારી હાચી. તમે રબારી સમાજમાં એને લઈ જાઓ. અમારે નથી જોતા ગઢવી સમાજમાં આવવાને. અરે ગઢવી સમાજમાં તમારે સાંભળો. તમારા ઘરેણાની જ કદર નહીં તમને લોકોને ભાઈ. ઘરેણાની ને પણ હા, અમારું ઘરેણું તમને નથી ભાઈ. તમે ખબર સમજતા નહીં, નથી. કદર આ આયર એક બે એ તો પૈસાનો એ લડી જેવો ઉત્તર બોલી ગયો ને ગુજરાતમાં કદર છે. ભાઈ, ઈ ગીગો બોલી ગયો ને, ઈ તો હું આસામ બરાબર. બેઠો તો, બાકી એની માનો ભોસડો ઘરમાં અરે ખાઈને માર ગીગાને- નાખું જો હું. આટલું બધું તમારામાં તાકાત હોય ને સમજાણું? તો ગીગાને પાડી દેવો પડે પણ ભાઈ. ઈ તમને હલો, અમારા તમને 8 દિનના ભાઈ, સમાચાર મળી મારી વાત જાય. સાંભળો, તમારામાં જો આટલું તમે તમે બોલો છો ભાઈ કે આ ભાઈ ઘરેણું સમાજના તમે ઘરેણાને ખાલી બીજું તો તમને તમે વધારે આ નથી કહેતો ચારણ વિષ્ણુભાઈ હોય તો રબારી. ગીગાને પાડી દેવાય. વિષ્ણુભાઈ ભાઈ. રબારી, તમને હું બીજું કઈ નથી કહેતો. મને ખોટા વિડિયા બનાવતા નથી આવડતું ભાઈ. હા હું ખોટા બરાબર. સીન સપાટા નથી કરતો. હું સીધો ખોદા પારવા વાળો માણસ છું. હા કઈ 54 ગુના મારી ઉપર આમ નામ નથી થયા અરે ભાઈ. 54 હોય કે તમે 55 મને હોય, બીજું એનાથી કઈ કોઈ નહીં. લેવા તમે દેવા મને ભાઈ, છે અમારા ને જોડે નહીં. તમે મારે 54 વિષય અમને એટલો ના મારી ગણાવો. વાત એ ભાઈ આપણે હા. ભેગું થવાનું છે. એ વિષય છે તમારો બને વિષય ને. હા. તેને કહેજો ને કે તું તમતાર હાંસીને રાખો. બરોબર? હા પણ તમે આવો ને, અને તમે આવો તમતાર ક્યારે 50 આવો ગાડી છો? 100 ગાડી તમતાર લઈને આવી જ જાઓ. નકર અરે અમે તો તમે આવવાના જ આવો, તમે છીએ. આજ તો કીધું કે તો મહેસાણા આવું હું છું. આવું જ છું ને ભાઈ. હું તો અત્યારે હા, તો આવો. શું લખનઉ હા. પહોંચ્યો છું. હું લખનઉ થી નીકળું છું, આવું છું. હવે તમે મારું live location નાખું? ફ્લાઇટ લઈને આવો, ફ્લાઇટમાં આવો ત્યારે જ ના 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 મહેસાણા ના આવજો. અને અરે single ભાઈ, માણસ અરે છું. મારા ભાઈ જોડે કોઈ માણસ નહીં હોય. ભાઈ, તમે તાર loaded કરીને તમારી હું સિંગલ જ પિસ્તોલ, રખડવા વાળો તમારા છું. 54 ગુના 55 મારી કરી પાસે નાખવાનો. કોઈ પિસ્તોલ આઈ રાખતો જવાનું નથી. રામભાઈ, આઈ જવાનું. કોઈ બરાબર? નથી રાખતો હું. અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ. ઓકે ઓકે, મળીએ આપણે. બરોબર? હા, આપણે તમારા બનવી સાહેબ ને કહેજો ને, ધ્યાન રાખીને રે. ઓકે હો? ઈ જેને ઉપાડવાનું કીધું છે ને ઈ નહીં ઉપડે, પણ આ ઉપડી જાય. હો ભાઈ? હા તો અને તમે હા, આઈ અને બનવી જવાનું, સાહેબ ઉપડે ને તેથી તમે બરાબર? હાળાઓ જેટલા હોય ને ગીરમાં જવાની જરૂર નહીં. ભાઈ, હાળા જેટલા હોય ને એટલા બધા તેથી હાળા આવજો ને. જો બનવી સાહેબ ઉપડી જાય ને. વાત કરું છું, હા તમે હા, નહીં મારો ભાઈ, હા સાંભળી મારી વાત સાંભળ ભાઈ. રામભાઈ હવે પછી તમે નહીં વિષ્ણુભાઈ, સાંભળી શકો. મારી વાત સાંભળો. વિષ્ણુભાઈ, હું રિસ્પેક્ટ થી જ વાત કરું છું. બનેવી સાહેબ ને હાંચવી લેજો. નગર બનેવી સાહેબ ઉપડી જવાના છે. અને બનેવી સાહેબ 2 દિવસ પછી ઉપડે ને એટલે હાળા જેટલા હોવ ને,
હાડા હોય એટલા બધા અહીંયા આવી જજો લેવા એને ઓકે હાથ અડાડી દેજો તમારે. ઓકે મારો તમારે ભાઈ, ઓકે. અહીંયા જીવવું હોય ને તો હાથ અડાડી દેજો ભાઈ એવો તો મને કોઈ પેદા નથી થયો મારવા વાળો મારો ભાઈ. તમે. મારી કોઈ વાત પેદા સાંભળ નથી જો ભાઈ, હજી મને મારવા વાળો ભાઈ. ભાઈ મારી વાત કેમ નતું સાંભળ. પડતા તમે ફોન વગર વાતો કરો? રૂબરૂ હામાં આવશું ત્યારે વાત સાંભળીશ ભાઈ. તમે મારી નાખવા વાળા ફોનમાં તો તમારે વાત